ઇન્ટરનેટના સ્માર્ટ યુગમાં હવે ચોરી તિજોરી તોડીને નહીં પરંતુ ફોનના પાસવર્ડ જાણીને થતી હોવાનું સામે આવે છે. સુરતમાં મિત્રએ જ તેના પરિવારને લગાવેલો ચૂનો સ્માર્ટફોનના યુગમાં સંબંધોમાં શ્રેષ્ઠ માનતા મિત્રતાના સંબંધને લાંછન લગાવ્યું છે. મિત્રના કેન્સરની બીમારીમાં થયેલા મોત બાદ તેના પરિવારને સાંત્વના આપવાની જગ્યાએ 12માની વિધિમાં જ મિત્રની પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો. બાદમાં તેમાંથી જે રીતે રૂપિયાની સ્માર્ટ ચોરી થઈ તે જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા. નાના વરાછા વિસ્તારમાં રહેતા નિકુલભાઈ ગજેરાને કેન્સરની બીમારી હતી. આ બીમારીમાં તેનું મોત નીપજ્યું હતું, જેથી તેની વિધિમાં નાનપણનો મિત્ર સંદીપ વિનુ દેસાઈ આવ્યો હતો. પરિવારની સાથે હરમેશ રહેતા સંદીપની સાથે પરિવાર તમામ વાતો શેર કરતા હતા, પરંતુ પેટમાં પાપ લઈને ફરતા સંદીપે મોકો જોઈને 12માની વિધિમાં પરિવાર વ્યસ્ત હતું તે દરમિયાન મૃતક નિકુલભાઈ અને તેના પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો. શોકની વિધિમાં કોઈને ફોન યાદ આવ્યો ન હતો, પરંતુ પીઠમાં ખંજર ભોગનાર સંદીપ દેસાઈ ફોન લઈ નાસી ગયો હતો. આરોપી સંદીપ ગજેરાને ફોનના પાસવર્ડ અને ગૂગલ પેના યુપીઆઈ પિન તથા પાસવર્ડ અગાઉથી જાણી લીધા હતા, જેથી તેનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે 3 લાખ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી ચોરી લીધા હતા. આ અંગેની જાણ જ્યારે મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન એફઆઈઆર દાખલ કરાવી હતી, જેથી કાપોદ્રા પોલીસે મોબાઈલ ઘરફોડની તથા તે મોબાઈલ મારફતે 3 લાખ ટ્રાન્સફર કરી અંજામ આપનારને ચોરીના ગુનાના મુદ્દામાલના 3 લાખ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.